સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ભાવનગરનો કે જે 92% ભરાઈ ગયો છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની ભરપૂર આવકને લઈ અને હાલ ડેમમાંથી પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 92% ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણી છે। શેત્રુંજી ડેમની જળ સપાટી 33 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની જળ સપાટી વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે હાલ શેત્રુંજી ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક થઈ છે। શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટ ઉપર પહોંચી છે। આ ડેમ 34 ફૂટની સપાટી પર ઓવરફ્લો થાય છે। હાલ પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી આ સાથે લાપાડિયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જ્યારે તળાજા તાલુકાના ભોગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ અને માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગરમાં ડેમમાં પાણીની તૂતિંગ આવકને લઈ અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આવતીકાલ સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી પણ શક્યતા છે।